જય હિન્દ મિત્રો, નમસ્કાર. ફરી એકવાર મળી રહ્યા છે આપણે નવા લેક્ચર સાથે. થોડા દિવસનો મિત્રો જે છે ગેપ પડી ચૂક્યો છે, એ બદલ મિત્રો માફી માંગુ છું. આજે મિત્રો આપણે એક નવો ટોપિક જે છે હિસ્ટોલોજીનો જે છે શરૂ કરવા જઈ રહ્યા છે. સબ્જેક્ટ છે મિત્રો આપણો એનેટોમી. હવે જુઓ મિત્રો કેવું છે કે આગળ તમે જે કાંઈ કર્યું છે એને ફરજિયાતપણે મિત્રો રિવિઝન કરતા રહેશો તો જ કામનું છે. બાકી આ સંઘ જો છે મિત્રો એ દ્વારકા પહોંચશે નહીં. બરાબર છે? યસ સર. તો મિત્રો બધાથી પહેલા તો સૌથી પહેલા કમેન્ટ કરો કે શું આપણે આગળ જેટલા પણ યુનિટ ચાલ્યા એને એક મોક ટેસ્ટ ગોઠવવી છે કે નહીં. આ એક કમેન્ટ ફરજિયાતપણે મિત્રો તમારે કરવાની છે. બીજા નંબરમાં મિત્રો તમારે મને એવું પણ જણાવવાનું છે કે તમારી પ્રિપરેશન કેવી ચાલી રહી છે. બરાબર? કેવી ચાલી રહી છે ઇન ધ સેન્સ કે સર અમારે સિલેબસ કવર થઈ રહ્યો છે, સિલેબસ પૂરો થઈ ગયો હોય તો સર રિવિઝન ચાલી રહ્યું છે, અથવા તો સિલેબસમાં અધવચ્ચે પહોંચ્યા છીએ, થોડી કન્ફ્યુઝ પ્રિપરેશન ચાલી રહી છે, વગેરે જેવા મિત્રો ઓપ્શન હોય છે કે તમે તમારા શબ્દોમાં કહી શકો છો મિત્રો. બરાબર? અને એ સિવાય મિત્રો તમારે એક બીજી એવી પણ કમેન્ટ કરવાની રહેશે કે હજી મિત્રો તમારે લેબટેક 108 વેકેન્સી માટેની તમે તૈયારી કરી રહ્યા છો, એમાં કોઈ પણ જગ્યાએ તમે અટકી રહ્યા છો, એ બાબતનો ગાઈડન્સ માર્ગદર્શન આપતો કોઈ પણ પ્રકારનો મિત્રો તમારે નેક્સ્ટ વિડીયો જોતો હોય તો કમેન્ટ કરવાનું રહેશે. ઓકે, યસ સર. ચાલો તો હવે મિત્રો આપણે આજે શરૂ કરી રહ્યા છીએ મિત્રો હિસ્ટોલોજી. બરોબર છે? યસ સર. તો મિત્રો એની પહેલા મિત્રો વાત કરીએ આપણે લેબટેકના કોર્સની. બરોબર? મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે મિત્રો. કદાચ એવું ના બની જાય કે તમે લેટ થઈ જાઓ. બરોબર? કારણ કે આ લેક્ચર્સ, આ વિડીયોની અંદર, આ કોર્સની અંદર તમારી દરેક વસ્તુ મળી રહેશે. એક પણ વસ્તુ આમથી આમ તમારે શોધવા જવું પડશે નહીં મિત્રો. ઇઝી લેંગ્વેજમાં મારા દ્વારા મિત્રો 5 સબ્જેક્ટ એનેટોમી, ફિઝિયો, માઇક્રો, પેથો અને મિત્રો બાયોકેમ જેવા સબ્જેક્ટ જે છે મિત્રો કવર કરવામાં આવ્યા છે. બેઝિક લેંગ્વેજથી મિત્રો 300 લેક્ચરની અંદર તમારું સંપૂર્ણ ટેકનિકલ પૂરું થઈ જાય છે. આ સિવાય સાહેબ વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર આ જે લેક્ચર છે, બરોબર, જેમાં 300+ લેક્ચર છે સાહેબ. એ સિવાય વાત કરીએ તો થિયરીની નોટ્સ એક્સ્ટ્રીમલી અન્ડરસ્ટેન્ડ, મતલબ કે સરળથી સમજાય એવી લેંગ્વેજમાં મિત્રો, ઇંગ્લિશ ગુજરાતી બાયલિંગ્યુઅલમાં બ્રેકેટ્સમાં આપેલા ગુજરાતી મિનિંગ બહુ એટલે બહુ સરસ રીતે સમજાવેલી ડાયાગ્રામ સાથે મિત્રો તમને થિયરી નોટ્સ બનાવેલી છે, એ પણ મળશે. 6000+ MCQ મિત્રો ટોપિક સબ ટોપિક યુનિટ વાઇઝ મિત્રો મળશે. અને એ જ રીતે ટોપિક સબ ટોપિક યુનિટ વાઇઝ જે છે મિત્રો તમને મોક ટેસ્ટ પણ મળી રહેશે. સાહેબ આટલું કર્યા પછી તો અમને બધું આવડી જાય, છતાં પણ મિત્રો તમને ત્યાં છે 4000+ વન લાઇનર ક્વેશ્ચન મળી જાય છે. અને એમાંથી જ મિત્રો પર યુનિટ જે છે મિત્રો તમને મોક ટેસ્ટ પણ મળી રહેશે. આટલી વસ્તુ કરો ને પછી ભાઈ તમારા મોક ટેસ્ટમાંથી કોઈ માર્ક તોડી શકે એ હું તો ન માનું, તમે ના માનો. કારણ કે હજી તો સાહેબ આ બધા સ્ટુડન્ટ ક્યાં પહોંચ્યા છે હું તમને કહું. જો અહીંથી એટલે સુધી પહોંચ્યા છે. એટલે આ મોક ટેસ્ટને માર્ક આવે ને ત્યાં જ તે સ્ટુડન્ટને ખબર પડી કે ભાઈ આપણી પ્રિપરેશન તો જોરદાર ચાલે છે, આપણે કોન્ફિડન્ટ રહેવાની જરૂર છે, આપણે કંઈક ખોટું એવું કંઈ લાંબા ટૂંકી વિચારવાની જરૂર નથી. બરાબર? કારણ કે એના માર્ક્સ જે છે આપણે ટેલિગ્રામમાં મૂકતા હોય છે મિત્રો, એ આમનામ ના આવે મિત્રો. બરાબર છે? યસ સર. ત્યારબાદ મિત્રો હવે વન લાઇનર અને વન લાઇનરની મોક ટેસ્ટ કરશે એટલે મિત્રો બધી જ વસ્તુ આવી જશે. તો મિત્રો ફરજિયાત મિત્રો એકવાર મુલાકાત લ્યો ખાલી. બરાબર? ડેમો લેક્ચર જો વિશાલ ખોડીફાડ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી. ક્યાંય પણ મિત્રો અટકો છો તો તમે મને આ નંબર પર કોલ કરી શકો છો. નંબર ક્યાં લખો? યસ સર, જો અહીં લખી લઈએ આપણે, 9687 826425. બરાબર? 9687826425. ઓકે સરજી સાહેબ, બહુ થઈ ગયું. ચાલો હવે આપણે શરૂ કરી રહીએ હિસ્ટોલોજી. હિસ્ટોલોજી સમજતા પહેલા મિત્રો સાહેબ થોડો કોન્સેપ્ટ પણ સમજવો પડશે ને, હે ને સાહેબ? અત્યારે પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે, ગરમી લાગી રહી છે, બટ નહીં મિત્રો. 4-5 દિવસનો ગેપ રહી ગયો આપણે MCQ સિરીઝમાં, એમાં હજારો વિદ્યાર્થીઓના મેસેજ, સર ચાલુ રાખો, શરૂ રાખો. તો આપણે ફરીથી શરૂ કરી દીધી સાહેબ. હિસ્ટોલોજીની અંદર સાહેબ જ્યાં આપણે ટિશ્યુને સ્ટડી કરવાના હોય એને હિસ્ટોલોજી કહેવામાં આવશે. બરાબર? જ્યાં આપણે કોને સ્ટડી કરવાના છે સાહેબ? આપણે અહીંયા ટિશ્યુને સ્ટડી કરવાના છે, એટલે કે પેશીઓને સ્ટડી કરવાની છે. શું કામ? હવે હું એમ કહું કે કોઈ વ્યક્તિ જે છે સાહેબ એને કેન્સર છે, અંદરના બોડીમાં કોઈ પણ પાર્ટનું કેન્સર છે, તો ડોક્ટર દ્વારા જે છે ત્યાંથી મિત્રો એ સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે. મોસ્ટલી તમે એક ઉદાહરણ લઈ લો, બાયોપ્સી લીધી, કટકી લીધી, એમ કે ખબર છે. અહીંયા હું એમ કહું કોઈને ડોક્ટરને શંકાસ્પદ લાગે છે એટલે અહીંથી કટકી લેશે, એ જ છે લેબમાં મૂકે છે. પછી એની ઉપર હિસ્ટોલોજીની બધી પ્રોસેસ શરૂ થાય છે. આ કેન્સર કમાભાઈનું પેશન્ટ છે, કમાભાઈ નામનું પેશન્ટ છે, એનો કટકી લીધી છે. બરોબર? એ કટકી જે છે સાહેબ આપણી પાસે મોકલે એટલે સૌથી પહેલા આપણે જે છે એ આ ફ્રેશ ટિશ્યુ જે આપણને મળે છે સાહેબ એને ફિક્સ કરીએ છીએ 10% ફોર્મેલિનની અંદર. સાહેબ જેવું આપણી પાસે સેમ્પલ આવ્યું એટલે 10% ફોર્મેલિનમાં બોળી દેવાનું છે. જેવું ફોર્મેલિનની અંદર ફિક્સ કર્યું પછી સાહેબ એને ડિહાઇડ્રેટ કરવાના છે. એમાં આલ્કોહોલ
અને વોટરની પ્રોસેસ આવશે મિત્રો, જે આપણે ડિટેલમાં લેક્ચરમાં સમજે છે ને આમાં પણ મિત્રો થોડું ને થોડું સમજવાનું છે, બરોબર. ત્યારબાદ જે છે સાહેબ એમ્બેડિંગ આવશે. એમ્બેડિંગ પૂરું થાય પછી ટિશ્યુ સેક્શનિંગ કટિંગ આવશે. કટિંગ પછી જે છે સ્લાઇડને સ્ટેન કરવાના આવશે અને પછી માઇક્રોસ્કોપી આવશે. આ બધા સ્ટેપ જે છે સાહેબ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. ચાલો થોડી ઉતાવળ રાખીશ હો ભાઈ, હવે છે ને હવે આપણી પાસે સમય નથી મિત્રો, હજી તો બહુ જાજુ. એનેટોમી પૂરું થાય પછી ફિઝિયો ખેંચવાનું છે, પછી પેથો ખેંચવાનું છે, માઇક્રો ખેંચવાનું છે, બરોબર. યસ સર. સૌથી પહેલા સાહેબ આ આપણા કમાભાઈ જે છે એની કટકી લીધી છે, એ કટકી જે છે સાહેબ આપણી પાસે આવે એટલે સૌથી પહેલું સ્ટેપ આપણે શું કરશું સાહેબ? ફિક્સેશન. F4 ફિક્સેશન. ફિક્સેશન ની અંદર તો કે સાહેબ એની અંદર આપણે ફોર્મેલિન ની અંદર જે છે બોળી દેશું, એટલે કે ટિશ્યુ જે છે સાહેબ એમાં કોઈ પણ પ્રકારનું સ્વવિઘટન અથવા તો સડો ના લાગે, બરોબર. એના માટે મિત્રો એને બચાવવા માટે ખાસ ફિક્સેશન કરવામાં આવે છે. એ પૂરું થાય પછી બીજું સ્ટેપ છે સાહેબ ડિહાઇડ્રેશન. ડી ફોર ડિહાઇડ્રેશન, FD, બરોબર. એની અંદર શું હોય તો કે સાહેબ આપણે જે છે પાણી જે છે આલ્કોહોલની મદદથી પાણી જે છે સાહેબ આપણે દૂર કરી દઈએ. સાહેબ કમાભાઈના ટિશ્યુ આવ્યા અને મેં ફોર્મેલિનમાં બોલ્યા એટલે ફિક્સેશન થયું. ફોર્મેલિનમાંથી બોલીને હું આલ્કોહોલમાં બોલીશ એટલે એમાં એને આલ્કોહોલ ભેગું કરવાથી સાહેબ એમાં રહેલું જે પાણી જે છે દૂર થાય છે. પાણી દૂર થવાની પ્રોસેસને આપણે અહીં શું કરીશું? ડિહાઇડ્રેશન કહેશું, નિર્જલીકરણ અથવા તો પાણી દૂર કરવું. સાહેબ બે વસ્તુ કરી લીધી. હવે ત્રીજી વસ્તુ તો કે સાહેબ ક્લિયરિંગ કરશું, સફાઈની પ્રક્રિયા. C ફોર ક્લીન, FDC, બરોબર. તો આમાં શું કરશું સાહેબ? હવે કેવું છે, પેલા જે ટિશ્યુ આવી અને ફોર્મેલિનમાં બોલ્યું પછી આલ્કોહોલમાં બોલ્યું. હવે પાણી તો એની અંદર નથી રહ્યું પણ આલ્કોહોલ તો છે ને. હવે મિત્રો આપણે અહીંયા આલ્કોહોલને પણ દૂર કરી દઈશું. આલ્કોહોલને દૂર કરવા માટે સાહેબ આપણે ઝાયલિન જે છે એ યુઝ કરીશું. આ ઝાયલિનથી આલ્કોહોલ પણ રિમૂવ થઈ જાય છે અને ટ્રાન્સપરન્સી પણ મળી જશે. પેશી જે લીધી વધારે પડતી ટ્રાન્સપરન્ટ થઈ જશે મિત્રો. સાહેબ કમાભાઈનું સેમ્પલ આવ્યું, ફોર્મેલિનમાં બોલ્યું, ત્યાંથી લઈને આલ્કોહોલમાં બોલ્યું, ત્યાંથી લઈને ઝાયલિનમાં બોલ્યું. આલ્કોહોલમાં બોલ્યું અને ડિહાઇડ્રેશન, ઝાયલિનમાં બોલ્યું અને ક્લિયરિંગ, અને ફોર્મેલિનમાં બોલ્યું અને ફિક્સેશન કહીશું આપણે. એ મારા વાલીડાઓ સમજાય છે કે નથી સમજાતું? યસ સર. ત્યારબાદ તો કે સાહેબ હવે આપણે ઈટ બનાવવાની છે, એમ્બેડિંગ કરવાનું છે, સ્થાપન કરવાનું છે. એટલે ઈટુનો ભઠ્ઠો હોય ને એમાં ઈટુનો એક બોક્સ હોય, એની અંદર આ માટી જે છે આપણે ધરબી દઈએ, બરોબર. પછી એને હુકાવા દઈને પછી કાઢી એટલે ઈટ તૈયાર થાય. તો અહીંયા આપણે એવું કંઈક કરવાનું છે, બરોબર. તો શું કરશું? ટિશ્યુ પ્લેસ ઇન વેક્સ બોક્સ. અહીંયા ઈટુના બોક્સની જગ્યાએ વેક્સનું એક બનાવેલું બોક્સ આવશે, ચોરસ ટાઈપનું, જે આપણે આગળ જોઈશું, બરોબર. આ બોક્સ હોય સાહેબ, એની અંદર જે છે સાહેબ આગળનું આપણે સેમ્પલ જે છે અંદર રાખી દઈશું એટલે એક શેપમાં આવી જશે. શું આવી જશે? શેપમાં આવી જશે સાહેબ. આપણે એને એમ્બેડિંગ કરશું. E ફોર એમ્બેડિંગ. એ સમજાય છે સાહેબ? હવે તો કે સાહેબ હવે તો આપણે ઈટ બનાવી લીધી છે. ઈટ બનાવી લીધી છે તો આપણે સાહેબ હવે એના એકદમ પાતળા પાતળા બટેટાની આપણે પતરી બનાવીને એવા એકદમ થીન સેક્શનમાં કટિંગ કરવાનું છે. એને આગળ જતા યુઝ કરવાનું છે. તો સાહેબ કટિંગ કરવાનું છે એટલે સાહેબ સેક્શનિંગ એટલે કે કટિંગ. કેટલું તો કે 4 થી 10, 5 થી 10 માઇક્રોમીટર જે છે જાડાઈ ધરાવતા માઇક્રોટોમની મદદથી આપણે જે છે 4 થી 5 થી 10 માઇક્રોટોમની જાડાઈ ધરાવતા સ્લાઇસ બનાવશું, પતરીઓ બનાવશું, બરોબર. પાતળા વિભાગ કાપવા, એને શું કહેવાય? સેક્શનિંગ. FDCES, બરોબર. યસ સર. ESM આવે છે, છેલ્લે માઉન્ટિંગ આવશે. પછી સાહેબ આપણે હિમેટોઝાઇલિન H અને E ની મદદથી આપણે એને સ્ટેન કરીશું, અલગ અલગ કલર આપશું અને છેલ્લે જે છે સાહેબ આપણે માઉન્ટિંગ કરીશું, એટલે કે સ્લાઇડ પર જે છે આ સેમ્પલને ગોઠવીશું અને એની ઉપર કવર સ્લિપ મૂકીશું અને એ જે સ્ટેપ જે છે એને માઉન્ટિંગ કહેવાય. એ સાહેબ સમજાણું છે કે નથી સમજાણું? યસ સર. જો ભાઈ આગળના MCQ ગૌણ વસ્તુ છે, પેલા આ તમે સમજો. આટલી વસ્તુ, આ 7 સ્ટેપ સમજો એટલે સંપૂર્ણ હિસ્ટોલોજી આવી જાય છે, હિસ્ટોપેથોલોજી આવી જાય છે. સાહેબ હોય શું હિસ્ટોપેથોલોજી? કમાભાઈ ડોક્ટર પાસે જાય છે, સાહેબ મને અહીંયા દુખે છે, સાહેબને કેન્સરના લક્ષણ દેખાય. આ એક ઉદાહરણ છે, ભાઈ બહુ સિરિયસલી નહીં લઈ લેવાનું કે આવું જ હોય. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે. ડોક્ટરને જે શક જાય છે કે શંકા જાય છે કે આને આ ભાઈને આવું એટલે ત્યાંથી કટકી લઈ લે છે, જેને બાયોપ્સી કહેવાય. જીવંત માણસમાંથી લેવામાં આવે ને બાયોપ્સી કહેવાય. મૃત માણસમાંથી લેવામાં, ડેડ બોડીમાંથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવે ને ઓટોપ્સી કહેવાય. લખી લેજો ભાઈ નોટ્સની અંદર, બરોબર છે? યસ સર. તો ભાઈ ચાલો હવે સૌથી પહેલા તો તમને એક પ્રશ્ન પૂછવાનો જવાબ આપો. તમારા બોડીની અંદર જે છે અહીં એક વચ્ચે ઊભું હાડકું આવેલું હોય છાતીમાં, એને શું કહેવાય? ઇંગ્લિશમાં શું કહેવાય? કોમેન્ટ્સની અંદર લખો ભાઈ, બરોબર. હવે આ પ્રશ્ન પૂછાઈ ગયો હોય તો બરાબર. ઓકે ચાલો. એ સિવાય મિત્રો એક 299 નંબર ગૌણ સેવાની ભરતી જે છે એનું લેબટેકનું પેપર પણ મિત્રો જે છે એ અવેલેબલ થઈ ચૂકી છે. શું તમારે એનું સોલ્યુશન જોઈએ છે? તો મિત્રો કમેન્ટ કરજો.
ઓકે, યસ સર. તો વસ્તુ કેવી છે સાહેબ, કમાભાઈનું સેમ્પલ લીધું ને લેબમાં મોકલ્યું, લેબમાં મારીને તમારી જેવા નવરા બેઠા છે એટલે એને સીધી પ્રોસેસ શરૂ કરી દીધી. એ સેમ્પલને સીધું ફોર્મેલિનની અંદર જવા દીધું, એટલે સાહેબ એને ફિક્સેશન કહેવાનું. ફોર્મેલિન પછી તો કે સાહેબ સીધું એને આલ્કોહોલમાં જવા દીધું એટલે ડિહાઇડ્રેશન થયું. ત્યાંથી સીધું ઝાયલિનમાં જવા દીધું એટલે ક્લિયરિંગ થયું. એ સમજાય છે. અને ઝાયલિન પછી જે છે સાહેબ આપણે એને સીધું ઈટના બોક્સની અંદર પેક કરી દીધું એટલે એક શેપમાં આવી ગયું. પછી તો કે સાહેબ એને સેક્શનિંગ આપશું, આપણે પાતળી પાતળી સ્લાઇસની અંદર કટ આપશું. કેટલી 5 થી 10 અથવા તો 4 થી 8 જે છે માઇક્રોટોમની જાડાઈ ધરાવતી હોવી જોઈએ. એ માઇક્રોટોમનું મશીન જે છે ને સાહેબ કાપવાનું મશીન છે, બરોબર, છરી જેવું કામ કરે. અને ત્યારબાદ સાહેબ હિમેટોઝાઇલિનની મદદથી આપણે સ્ટેન કરીશું અને પછી સ્લાઇડ પર મૂકશું અને માઉન્ટિંગ કહેવાય છે. આટલા સ્ટેપ ખબર પડી જવી જોઈએ ભાઈ કોઈ પણ પરિસ્થિતિની અંદર. હો ભાઈ, કોઈ પણ પરિસ્થિતિની અંદર મિત્રો આટલી વસ્તુ તમને સમજાઈ જવી જોઈએ, આવડવી જોઈએ. હવે સાહેબ મુદ્દો શરૂ કરીએ. હું ફૂલ સ્પીડમાં ચાલીશ. જો આ તમને સમજાણું છે ને તો જ આગળ તમે પકડી શકશો, બરોબર. હિસ્ટોલોજીનો મતલબ શું થાય? પહેલો જ પ્રશ્ન એવો છે સાહેબ, હિસ્ટોલોજીનો મતલબ શું થાય? તો કે ટિશ્યુ એટલે કે પેશીઓની માઇક્રોસ્કોપિક સ્ટડી કરવાની છે આપણે. શેમાં? હિસ્ટોલોજીમાં. સ્ટડી ઓફ ટિશ્યુ એટલે હિસ્ટોલોજી થાય. સાયટોલોજી એટલે સ્ટડી ઓફ સેલ. સેલની સ્ટડી કરવાની હોય તો સાહેબ એને સાયટોલોજી કહેવાય. ટિશ્યુની સ્ટડી કરવાની હોય તો સાહેબ એને હિસ્ટોલોજી કહેવાય. ભૂલાય નહીં, લખી લેજો. ઓકે, યસ સર. જો ભાઈ આ એક ટિશ્યુનો નમૂનો છે, બરોબર, પેશીઓ. હિસ્ટોલોજી ધ માઇક્રોસ્કોપિક સ્ટડી ઓફ ટિશ્યુ એન્ડ ધેર અરેન્જમેન્ટ ઇન ઓર્ગન. બીજો પ્રશ્ન શું છે? ધ ફર્સ્ટ સ્ટેપ ઇન હિસ્ટોલોજી ટેકનિક તો કે શું છે? કલેક્શન ઓફ ટિશ્યુ. જો ભાઈ હું એમ કહું સીધું પહેલું સ્ટેપ તો એમ કે સાહેબ સીધું ફોર્મેલિનમાં બોલે. અરે ભાઈ એમ નહીં ભાઈ, પેલા ડોક્ટર સાહેબે જે કલેક્શન લીધું છે, બરોબર, એ કલેક્શન એ પહેલું સ્ટેપ થયું. એટલે કે કલેક્શન ઓફ ટિશ્યુ આ કેવું પહેલું સ્ટેપ થાય છે એમાં હિસ્ટોલોજી ટેકનિક્સની અંદર. ટિશ્યુ મસ્ટ બી કલેક્ટેડ ફ્રોમ બાયોપ્સી, સર્જરી સ્પેસિમેન. એટલે કે સર્જરી કરી હોય, બરોબર, કોકને સાહેબ ગાંઠ થઈ હોય મોટી જબરીની, એ કાપી હોય અંદર સર્જરી કરીને ઓપરેશન કરીને, તો એમાંથી પણ જે છે આ ટિશ્યુ લેવામાં આવે છે. બાયોપ્સી તમે અહીંથી લીધી છે તો એમાંથી પણ ટિશ્યુ લેવામાં આવશે. કે પછી ઓટોપ્સી હોય, બરોબર, આ બધી વસ્તુમાંથી જે છે એ સાહેબ પેશીઓ કલેક્ટ કરવામાં આવે છે. ઓકે, યસ સર. ચાલો ત્રીજો પ્રશ્ન એવો છે કઈક, a small piece of living tissue taken from patient of diagnosis is called. સાહેબ જીવતા માણસમાંથી લિવિંગ ટિશ્યુ, બરાબર, પીસ ઓફ લિવિંગ ટિશ્યુ ટેકન ફ્રોમ પેશન્ટ. પેશન્ટ કીધો છે એટલે ભાઈ એ જીવતું માણસ જ હશે, ડેડ બોડી નથી કીધું. જીવતા માણસમાંથી જ્યારે સેમ્પલ લેવામાં આવે તો એને બાયોપ્સી કહેવામાં આવે છે. અને જ્યારે મિત્રો આફ્ટર ડેથ, મૃત્યુ પછી સેમ્પલ કલેક્ટ કરવામાં આવે તો સાહેબ એ ઓટોપ્સી સ્પેસિમેન ખાસ કરીને ફોરેન્સિકની અંદર આપણે જોતા. જો ભાઈ આ જે છે જીવતું માણસ પેશન્ટ છે એમાંથી આપણે સેમ્પલ કલેક્ટ કર્યું તો એને બાયોપ્સી કહેવાય. આ મૃત વ્યક્તિમાંથી આપણે સેમ્પલ કલેક્ટ કરીએ છીએ તો એને ઓટોપ્સી કહેવાય. ભૂલાવું ના જોઈએ, બરોબર. યસ સર. ચાલો ભાઈ ચા પાણી પીને બેઠવાનું છે, બરોબર, ચા પાણી પીને બેઠવાનું છે. હવે મિત્રો હું અહીંયા 4-5 સ્ટેપ બોલીશ, બરોબર, એ સ્ટેપમાં વચ્ચે કયું સ્ટેપ મિસ છે એ તમારે લખવાનું છે, બરોબર. ઓકે, સૌથી પહેલા કલેક્શન ઓફ ટિશ્યુ, ત્યારબાદ ફિક્સેશન, ત્યારબાદ ડિહાઇડ્રેશન. હવે મિત્રો એક વચ્ચે સ્ટેપ જે છે એ તમારે બોલવાનું છે. પછી એમ્બેડિંગ, પછી સેક્શનિંગ, ત્યારબાદ જે છે મિત્રો મને ભૂલાઈ ગયું, માઉન્ટિંગ, બરોબર. યસ સર. હજી એક ડબલ એસ આવતા એ તો ભૂલાઈ ગયા છે એક. કાંઈ વાંધો નહીં ભાઈ, કેટલું યાદ રાખો, બરોબર. યસ સર. ચાલો એ કમેન્ટમાં લખવાનું છે. વચ્ચે હું જે સ્ટેપ ભૂલ્યો નહીં. ટિશ્યુ સેમ્પલ શુડ બી ઇમિડિયેટલી પ્લેસ ઇન. કમાભાઈનું સેમ્પલ જેવું આપણી પાસે આવ્યું એટલે સીધું આપણે ક્યાં બોલવાનું છે સાહેબ? એને ફિક્સેટિવમાં બોલવાનું છે. ફિક્સેટિવ તરીકે તમે શું વાપરી શકો? તો કે સાહેબ ફોર્મેલિન વાપરી શકો છો, બરોબર. ટિશ્યુ મસ્ટ બી ઇમિડિયેટલી પ્લેસ ઇન ફિક્સેટિવ ટુ પ્રિવેન્ટ ડીકમ્પોઝ. સડો ના લાગે સાહેબ, અને પ્રિઝર્વ સ્ટ્રક્ચર, એનું બંધારણ જાળવી રાખે એટલા માટે સાહેબ ફિક્સેટિવમાં તમારે સીધું બોલી દેવાનું. ફિક્સેટિવ તરીકે કોણ સાહેબ? તો કે સાહેબ 10% ફોર્મેલિનને આપણે યુઝ કરવાનું છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, મોસ્ટ કોમનલી યુઝડ ફિક્સેટિવ. તો કે અરે સાહેબ આ બધું તો હવે અમને આવડે છે, બેઝિક વસ્તુ સાહેબ નહીં પૂછવાની. 10% ફોર્મેલિન જે છે મોસ્ટ કોમનલી યુઝ ફિક્સેટિવ છે. સીધું કમાભાઈનું સેમ્પલ આવ્યું એટલે સીધું જ ફિક્સેટિવની અંદર આમ ફોર્મેલિન ઘા કરી દેવાનું છે, બરોબર, જે ડબ્બો ભર્યો એમાં. ઓકે, યસ સર, યસ સર, યસ સર. ઓકે, હા સાહેબ, હા બરાબર. ફિક્સેશનનું કામ તો કે સાહેબ પ્રિવેન્ટ ડિકમ્પોઝિશન એન્ડ પ્રિઝર્વ ટિશ્યુ સ્ટ્રક્ચર. એટલે કે સાહેબ એનું મુખ્ય કાર્ય જે છે સડો ના લાગવા દે અને ટિશ્યુનું બંધારણ જે છે જાળવી રાખે. ઓકે, યસ સર. ડિહાઇડ્રેશન.
ડિહાઇડ્રેશન એના પછી આવશે ને સાહેબ? હા સાહેબ, એના પછી ડિહાઇડ્રેશન આવશે. તો સાહેબ ડિહાઇડ્રેશન મીન્સ એનો શું મતલબ શું થાય છે? તો કે સાહેબ ડિહાઇડ્રેશનમાં રિમૂવિંગ ઓફ વોટર ફ્રોમ ટીસ્યુમાંથી મિત્રો જે છે એ પાણી રિમૂવ કરવાનું છે. એટલે કેવું કરશું સાહેબ? આપણે જુઓ, હું એમ કહું, આ સૌથી પહેલા કમાભાઈનું સેમ્પલ આવ્યું એટલે એને ફિક્સેશન કરશું. એટલે ફિક્સેશન કરવા માટે સાહેબ સીધું આપણે ફોર્મેલિનમાં બોળી દીધું. હા સાહેબ, બોળી દીધું. હવે આપણે ડિહાઇડ્રેશન કરવાનું છે. તો ડિહાઇડ્રેશન માટે જો અત્યારે જે છે હું એમ કહું ડિહાઇડ્રેશન નથી કર્યું, તો એનો મતલબ એમ છે કે એમાં H2O છે, એટલે કે પાણી છે. બરાબર? તો સાહેબ હવે એને છે ને સીધું પહેલા 70% આલ્કોહોલમાં બોળીએ, પછી તો કે 90% આલ્કોહોલમાં બોળીએ, પછી તો કે 96% આલ્કોહોલમાં બોળીએ, પછી તો કે 100% આલ્કોહોલમાં બોળીએ. એટલે કે પાર્શલી ધીરે ધીરે આલ્કોહોલનો ગ્રેડ જે છે વધારતો જવાનો. જેમ આલ્કોહોલનો ગ્રેડ વધારતા જશો એમ પાણીનો ગ્રેડ જે છે ઘટતો જશે. જેમ પાણીનો ગ્રેડ જે છે સાહેબ ઘટતો જાય છે એમ ડિહાઇડ્રેશન જે છે થવા લાગશે. છેલ્લે તો કે 100% આલ્કોહોલ હશે કે જેમાં H2O છઠ્ઠું પાણી સાહેબ નહીં હોય. સમજાણું? આ સંપૂર્ણ સ્ટેપ સાહેબ ડિહાઇડ્રેશન થયું છે. મને ક્યારેક ક્યારેક તો હું થોડોક વધારે જોરથી બોલવા લાગુ ને ત્યારે મને લાગે સીધો જ એટેક ન આવી જાય. અને પાછું એવું છે કે આ લાઈવ તો છે નહીં, રેકોર્ડર હોય એટલે તમને કોઈ ખબર ન પડે, અધૂરો વિડીયો રહી જાય બાકી. બરોબર? પછી તમારે બધાને મારા સ્ટેટસમાં જે પાસ થઈ જાય એ તો મૂકશે જ, પણ બધાને મૂકવાના મિસ યુ સર એમ. બરોબર? હા, ખોટ વર્તાણી સાહેબ. ખોટ શું વર્તાય ભાઈ? 5 દિવસ જીવવાનું હોય ને. ચાલો ભાઈ, હવે તો આપણું શું ડિહાઇડ્રેશન પણ પૂરું થઈ ગયું. હવે આપણે સાહેબ ક્લિયરિંગ કરવાનું છે. પણ સાહેબ ડિહાઇડ્રેશનનો એક પ્રશ્ન બાકી છે કે સાહેબ ડિહાઇડ્રેશન ઇઝ ડન બાય યુઝિંગ ઇન્ક્રીઝિંગ ગ્રેડ ઓફ આલ્કોહોલ. સાહેબ પહેલા 70% આલ્કોહોલ, 90%, 96%, 100% એવી રીતે આલ્કોહોલ જે છે 70, 80, 90, 100 એમ વધારતા જઈએ એમ જે છે મિત્રો પાણી ઘટતું જાય. બરોબર? યસ સર. હવે સાહેબ ક્લિયરિંગ નો મતલબ શું થાય? ક્લિયરિંગમાં સાહેબ આપણે ઝાયલિન વાપરીએ છીએ. ઈ ઝાયલિન એક તો એલ્કોહોલ જે છે સાહેબ એને રિમૂવ કરશે ને બીજા નંબરમાં ટિશ્યુને ટ્રાન્સપરન્ટ કરે છે, પારદર્શકતા આપે છે સાહેબ. દરેક માણસ ટ્રાન્સપરન્ટ હોવો જોઈએ, પારદર્શક હોવો જોઈએ, પેટ મેલો ના હોવો જોઈએ ભાઈ. ખબર જ ન પડે એની યાર તમે 5 વર્ષ રહો તો આના પેટમાં શું ચાલી રહ્યું છે. બરોબર? એવું ના થવું જોઈએ ભાઈ. ખુલ્લી કિતાબની જેમ રહેવાનું. યસ સર. ક્લિયરિંગ રિપ્લેસ એલ્કોહોલ વિથ ક્લિયરિંગ એજન્ટ મેક ટિશ્યુ ટ્રાન્સપરન્ટ. ક્લિયર તો સાહેબ અહીંયા આપણને ક્લિયરિંગ કરવાનું કીધું છે. એનો મતલબ એવો છે કે ટિશ્યુને ટ્રાન્સપરન્ટ કરીશું. એમાં ક્લિયરિંગ એજન્ટ તરીકે સાહેબ આપણે ઝાયલિન જે છે સાહેબ આપણે યુઝ કરવાના છીએ. બરોબર? યસ સર. તો ક્લિયરિંગ એજન્ટ તરીકે સૌથી વધારે શું યુઝ થાય છે? તો કે સાહેબ ઝાયલિન. એનો એ પ્રશ્ન છે ભાઈ. આપણે કેવું છે એડવાન્સમાં સમજી લઈએ ભાઈ. બરોબર? ઝાયલિનને આપણે યુઝ કરવાનું છે. બરોબર? ઓકે સરજી, ઓકે. ચાલો ભાઈ, ત્યારબાદ જે છે આપણે એમ્બેડિંગ કરવાનું છે, એટલે કે બ્લોક પ્રિપરેશન કરવાનું, એટલે કે ઈટ બનાવવાની છે હવે આપણે. બરોબર? પ્રોવાઇડિંગ સપોર્ટ ટુ ટિશ્યુ ફોર સેક્શન કટિંગ. સાહેબ આપણે જુઓ અત્યારે લોથપોથ આપણા ટિશ્યુ હોય. બરોબર? જેમ કરો એમ ઘા કરો તો એનો શેપ બેપ કાંઈ હોય નહીં. એને કટ કરવી તો સાહેબ 2-4 બાજુથી પકડી રાખવી પડે. બરોબર? હું એમ કહું છૂટું કાપડ જે છે ને કટ કરવું હોય તો આમ સીધું નહીં કપાય, એ 2 બાજુથી પકડી રાખો પછી થાય. બરોબર? પણ હું એમ કહું કે બાફેલું બટાટું છે ને છીરું કરીશ તો સાહેબ એને પકડવું નહીં પડે, કારણ કે એ થોડુંક સોલિડ થઈ જાય ને. તો અહીંયા એવું જ છે સાહેબ. આવું એક ઈટ જેવું બોક્સ લઈ એને મોલ્ડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મોલ્ડ. ઈટનું ફર્મો અથવા તો બોક્સ, એને અહીંયા મિત્રો મોલ્ડ કહેવામાં આવે છે. અને એની અંદર જે છે સાહેબ આપણે શું કરશું? જો ભાઈ અહીં એક વચ્ચે સ્ટેપ આવશે. ઝાયલિન ક્લિયરિંગ પૂરું થઈ ગયું પછી સાહેબ આપણે એને લિક્વિડ પેરાફિનમાં રાખીશું. એનાથી જે છે આપણા ટિશ્યુ કેવા થઈ જશે સાહેબ? સેમી સોલિડ જેવા થઈ જશે. બરોબર? ઈ લિક્વિડ પેરાફિન જે છે સાહેબ હવે આપણે ક્યાં એડ કરીએ છીએ? તો કે ઈટુના માળખામાં, ખોખામાં. અને પછી સાહેબ એને કૂલ થવા દેશું. આથી કેવું સોલિડ થઈ જાય છે. બરોબર? ઈ સોલિડ થઈ જાય પછી તો કે આ સોલિડ પેરાફિન બ્લોક જે છે સાહેબ એને આપણે કટ કરશું, ટ્રીમ કરશું. ચારે બાજુથી શેપ આપવાનો છે. 4 પિતળિયા ઘાટમાં કેમ કરીએ એમ. ઓકે? યસ સર. તો સાહેબ આ બધું કટિંગ કરવા માટે સાહેબ આપણે જે યુઝ કરીએ છીએ, તો આપણે સાહેબ અહીંયા કાતર, છરી, છપ્પા, તલવાર એવું નથી યુઝ કરતા. અહીંયા આપણે આ મશીન યુઝ કરીએ છીએ. આ મશીનને કહેવાય સાહેબ માઇક્રોટોમ. બરોબર? શું કહેવામાં આવે છે? તો કે માઇક્રોટોમ. શું કહેવામાં આવે છે? માઇક્રોટોમ. ચાલો સાહેબ, હું એમ કહું કે એસએ નોડ ક્યાં આવેલી હોય લોકેશન આપો, એવી નોડ ક્યાં આવેલી છે લોકેશન આપો કમેન્ટ્સની અંદર. ઓકે? હા, યસ સર, યસ. તો સાહેબ આ રોટરી માઇક્રોટોમ જે છે મોસ્ટલી આપણને જે છે કેટલી જાડાઈ વાળી સ્લાઇસો આપે છે કાપીને? તો કે 4 થી 6 માઇક્રોમીટર. બરોબર?
થોડો ઘણો રેન્જમાં આમથી આમ હશે, બટ વધારે નહીં હોય ભાઈ. એટલે એમસીક્યુમાં તમે ક્લિયર કટ જે છે મિત્રો જાણી શકશો. 4 થી 6 માઇક્રોમીટરની થિકનેસ જે છે સાહેબ આપણને આપે છે. જે પટ્ટીયું કાપી દે ને એની વાત છે ભાઈ. ઓકે સરજી, પર્પઝ ઓફ સ્ટેનિંગ ઓફ ટીશ્યુ. સાહેબ શા માટે આપણે હવે સ્ટેનિંગ કરીશું? તો કે સાહેબ સ્ટેનિંગ કરીશું તો કે આપણે અલગ અલગ સ્ટ્રક્ચર જોવા છે. અત્યારે બધું ટ્રાન્સપરન્ટ છે. હું તમારી સામે અત્યારે ટીશ્યુનો કટકો ઝૂમ કરીને મૂકું તો તમને મારું મોં દેખાશે, પણ વચ્ચે રહેલા ટીશ્યુ નહીં દેખાય, કારણ કે સાહેબ એ ટ્રાન્સપરન્ટ છે. તો હવે હું એમ કહું કે આ મારા ટીશ્યુ જે છે એમાં સેલ છે, એમાં સેલની અંદર જે ન્યુક્લિયસ છે એ બધાને હું ઘાટા વાદળી કરી નાખું, ફરતો જે કોષરસ જે છે એને આછા પિંક કરી નાખું, તો સાહેબ હવે તમને અમને તમારું મોં નહીં દેખાય, मुंह दिखाई नहीं होगी. क्यों? क्योंकि बीच में जो स्टेन हुआ सैंपल आ गया. बराबर से टिश्यू आ गया. यस सर, समझ जाएगी. तो અહીંયા મિત્રો પર્પઝ ઓફ સ્ટેનિંગ તો કે સાહેબ એનું સ્ટેન કેવું હોય તો કે આપણે ડિફરન્ટ જે છે તફાવત જનરેટ કરી શકીએ. બરોબર, મોસ્ટ ટિશ્યુ આર કેવા હોય છે? કલરલેસ હોય છે, કલર નો હોય. આથી સ્ટેનિંગ આપણે કરીએ તો જે છે ન્યુક્લિયસ, સાયટોપ્લાઝમ અને ફાઈબર આ બધી વસ્તુ એકબીજાથી અલગ પડે. બરાબર, હું એમ કહું આની વચ્ચે ટિશ્યુ પડ્યા છે સાહેબ, નથી દેખાતા, અને આ ટિશ્યુ પડ્યા સાહેબ આ તો દેખાય છે. કેમ? તો કે આમાં જોવા વચ્ચે ન્યુક્લિયસ દેખાય, સાયટોપ્લાઝમ દેખાય. બરોબર, તો અહીંયા હિમેટોઝાઇલિન અને ઇયોસિન બે વસ્તુ સ્ટેનમાં યુઝ થાય. હિમેટોઝાઇલિન જે છે સાહેબ શું કરશે તો કે ન્યુક્લિયસને જે છે બ્લુ અથવા તો પર્પલ બનાવશે. આઈએમપી પ્રશ્ન. ઇયોસિન જે છે સાહેબ શું કરશે તો કે સાયટોપ્લાઝમ કોષરસને જે છે પિંક કલરનો બનાવે છે. આઈએમપી પ્રશ્ન. ભાઈ આઈએમપી પ્રશ્ન. બરાબર છે? યસ સર. તો અહીં એવો જ પ્રશ્ન પૂછે, મોસ્ટ કોમનલી યુઝ રૂટીન સ્ટેન ઇન હિસ્ટોલોજી, તો કે હિમેટોઝાઇલિન અને ઇયોસિન જે છે વપરાય છે. જો ભાઈ મારા લેક્ચર ભરવાની ખાસિયત હોય, હું તમને બધાને કહી દઉં, શરૂઆતની 10 થી 15 મિનિટ 10 મિનિટ જો તમે ધ્યાન આપો તો આગળના છેલ્લા લેક્ચર સુધી તમારે મારા લેક્ચરમાં ધ્યાન દેવાની જરૂર જ ના પડે. અને શરૂઆતની 5 થી 10 મિનિટમાં તમે ધ્યાન નથી આપતા તો છેલ્લે સુધી તમને નથી સમજાવવાનું. કારણ કે મારો એક જ ટાર્ગેટ હોય છે કે આજના લેક્ચરમાં જે કાંઈ ભણાવવાનું છે એનો બેઝિક ઓવરવ્યુ આગળની 5 મિનિટમાં આપું, એટલે છોકરાઓને મજા આવે. હે ને ભાઈ? નહીં ભાઈ, છોકરાઓ નહીં કે હું મારા મિત્રો કહીશ. બરાબર, મારી ને તમારી વચ્ચે બહુ કંઈ ઝાઝો ગેપ નથી જનરેશનનો. મારી કેટલી 29 છે ભાઈ. કેટલી છે? 29. અને આપણે 50%ની 60% જેટલું પાર કરી ગયા છીએ. બરાબર, ટૂંકા આયુષ્ય સાથે જીવવાનું છે ભાઈ, જાજી માથાકૂટું નથી કરવાની આ સંસારમાં. બરાબર? યસ સર. લાઈફ ઇઝ ટ્રુ કોમ્પ્લિકેટેડ બટ વી મસ્ટ હેવ ટુ ફાઇટ ઇટ. લાઈફ ઇઝ હિમેટોઝાઇલિન જે છે સાહેબ, હિમેટોઝાઇલિન આ જે છે સાહેબ શું કરે તો કે ન્યુક્લિયસ જે છે એને સ્ટેન કલર બ્લુ ને પર્પલ કલર આપે. સાહેબ અમને ખબર પડી ગઈ. ઇયોસિન જે છે શું કરે સાહેબ? એ સાયટોપ્લાઝમ સ્ટેન કરે. બરાબર, કોષરસ સ્ટેન કરે ને એને પિંક કલર આપે છે. ઓકે, યસ સર, સમજાઈ ગયો. આપ ભાઈ હું થોડું વચ્ચે બધું રીડ નથી કરતો, તમે થોડુંક રીડ કરી લેજો ભાઈ, પછી વચ્ચે એક્સ્ટ્રા જે ડિટેલ આપી. બરાબર, યસ સર. હવે કેવું છે સાહેબ? હવે થોડું અલગ કોન્સેપ્ટ છે, બે જ પ્રશ્નો છે પણ ધ્યાનથી સમજજે. Deparaffiniization of tissue section is commonly done by xylene during staining process. બરોબર, xylene is used to remove paraffin wax from section before rehydration. હવે સાહેબ જે આપણે સેમ્પલ બનાવ્યા છે આ સ્લાઇડ છે. બરોબર, આ સ્લાઇડમાંથી જો આપણે એવી જરૂર પડે છે કે ફરીથી આપણે જે પેરાફિન વેક્સ એમાં એડ કર્યો હતો એને રિમૂવ કરવો છે, તો એ પેરાફિન વેક્સને રિમૂવ કરવા માટે જે છે સાહેબ આપણે ઝાયલિન યુઝ કરવાના છીએ. બરાબર, ઝાયલિન યુઝ કરીશું તો મિત્રો આલ્કોહોલનો ગ્રેડ ધીરે ધીરે ઘટાડશે. પેલા ડિહાઇડ્રેશનમાં ધીરે ધીરે આલ્કોહોલ વધાર્યું, પછી રિહાઇડ્રેશન અથવા તો હાઇડ્રેશનની અંદર ધીરે ધીરે આલ્કોહોલ જે છે ઘટાડવાનું છે. પેલા 100% લીધું, પછી 96% લીધું, એની સામે ઝાયલિન આવતું જાય, પછી 80% અને પછી મિત્રો છેલ્લે H2O જે છે ડિસ્ટિલ્ડ H2O આવી જાય. એટલે આ સંપૂર્ણપણે હાઇડ્રેશન થઈ ગયું. ડિહાઇડ્રેશન એટલે પાણી રિમૂવ કરવું વિથ ધ હેલ્પ ઓફ આલ્કોહોલ. હાઇડ્રેશન અથવા તો રિહાઇડ્રેશન તો કે પાણી એડ કરવું. બરોબર, આલ્કોહોલને રિમૂવ કરીને. ઓકે સર, યસ સર. માઉન્ટિંગ ઇઝ ડન ટુ. છેલ્લે જે છે સાહેબ આપણે એમાંથી આપણી સ્લાઇડ જે છે એની ઉપર જે છે આ ટિશ્યુ ટ્રાન્સપરન્ટ ટિશ્યુ મૂકીએ છીએ સાહેબ. આપણે એ ટ્રાન્સપરન્ટ ટિશ્યુને સાહેબ HE સ્ટેનની મદદથી જે છે એ સ્ટેન કરીએ છીએ અને પછી જે છે સાહેબ આપણે
કવર સ્લિપ મૂકી દઈએ છીએ અને પછી સાહેબ આપણે શું કરીએ છીએ, માઇક્રોસ્કોપી કરીએ છીએ મિત્રો. બરોબર, મસ્ત રીતે 20 MCQ પૂરા થઈ ગયા છે સાહેબ. આ મસ્ત એનું જે છે ક્વિક રિવિઝન ટેબલ છે મિત્રો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. બરોબર મિત્રો, ખરેખર વિશાલ ખોડીફળ એપ પર આવતા રહ્યો, બહુ મજા આવશે તમને. કોન્સેપ્ટ ક્લિયર થાય છે તમને, ખરેખર એમ ફીલ થવું ના થાય કે સાહેબ મેં યાર MLT કર્યું પણ મજા આવી ગઈ, તો જ મિત્રો બકે. બરોબર, શું કેવું મારે. ઓકે સરજી, ચાલો પોઝ કરીને આ બધું રિવિઝન કરી લેજો, નોટ્સ બનાવજો ફરજિયાત. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે, કોઈ પણ પ્રકારનો, હું એમ નથી કહેતો કોર્સ રિલેટેડ જ, કોઈ પણ તમારો અંગત પ્રશ્ન હોય કે સાહેબ રીડિંગ કરવા નથી મજા આવતી, ડિપ્રેસ ફીલ થાવ છો, 9687826425 આ નંબર પર કોલ કરી દેવાનો. બરોબર, યસ છે 25 છે. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.